नमस्कार। અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી તેમજ એનસીસી ના એએનઓ લેફ્ટિનેન્ટ રાજેશ ગણાવા સાહેબ શ્રી, મારા ગુરુજીઓ અને મારી સાથે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને રબારી ગોકુળ વિદ્યા સત नमन। हास्य की भाषा नहीं लिख रहा, नहीं गजल सुनाता हूँ, सीधे सीधे अपनी बात कर रहा हूँ, परिचय जान ले। हास्य की भाषा नहीं लिख रहा, नहीं गजल सुनाता हूँ, अरे कविता लिखनी नहीं आती, चीखे लिखता जाता हूँ। देश मेरा जल रहा है, आग लगी है सीने में, हुक्म मेरा शब्द व्यस्त लिखा है खून गरीब का पीने में। तो राम मंदिर या बाबरी का पक्ष में नहीं लाया हूँ, घायल भारत चीख रहा है, चीख सुनाने आया। लहर लहर ना परवा अलग छे, पीगड़तो पड़े पण स्वभाव अलग छे, बुलबुल अलग छे, बहालो अलग छे, नजर ज्યાં પડે ત્યાં નજારો अलग छे। અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનમાં સિતારે સિતારો अलग छे। નથી ફૂલોની વાત છતાં મહેક લાગે છે, પથરાયો સૃષ્ટિ પર અંધકાર છતાં હૃદયમાં અદ્ભુત પ્રકાશ લાગે છે। લહેર લહેરના પ્રવાહ अलग છે, નથી ફૂલોની વાત છતાં મહેક લાગે છે, પથરાયો સૃષ્ટિ પર અંધકાર છતાં દિલમાં અદ્ભુત પ્રકાશ લાગે છે। અત્રે ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજે 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પરંતુ સાથે સાથે એવું નથી લાગતું કે આજે 21મી સદીને જાગૃતતાની સદી પણ થવું જોઈએ। અરે પ્રાચીન કાળથી આપણો ભારત દેશ એ સુવર્ણ કાળ તરીકે જાણીતો આવે છે, તો આજે તો એવા તો આ કયા વાયરાઓની નજર લાગી છે કે આપણે હજી એક પશ્ચિમી સંસ્કૃતિના રીતિ રિવાજો મુજબ જીવવા માંગીએ છીએ। અને પછી બસ દર વર્ષે સ્વતંત્રતા દિવસ આવે છે ત્યારે આપણે બધા જ કહીએ છીએ કે મને આજે આઝાદ થયા અને આટલા વર્ષ પૂર્ણ થયા, પરંતુ ના, હજી પણ આમ જોવા જઈએ તો મિત્રો આપણે ગુલામ જ છીએ। અરે મોબાઈલ ગમે તેટલો સારો હોય પરંતુ ચાર્જર વગર નકામો, એમ દેશ ગમે તેવો હોય પરંતુ આઝાદી વગર નકામો। હવે અંતમાં હું એટલું જ કહીશ કે નથી ફૂલોની વાત છતાં મહેક લાગે છે, લહેર લહેરના પ્રવાહ અલગ છે। અને જ્યારે આજે મારે છેલ્લે અંતમાં કહેવાનું મન થાય છે કે નથી ફૂલોની વાત છતાં, હવે અંતમાં હું એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મ્યો, આ માટીમાં હું જીવીશ, આ માટીને હું જીવાડીશ, આ માટીને હું ઉગાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થયો હું મોટો, આ માટીમાં હું ભળીશ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।